સુરત શહેરના કતારગામ વડિયાવ ગામમાં 2 વર્ષનું માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડતા આખરે તેનું મૃત્યુ થયું. કેદારની અંતિમ યાત્રા નીકળી. માતા પિતાનો હૈયાફાટ રુદનથી આખું વિસ્તાર શોકમય. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા 2 વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો. વરસાદી ગટરમાં પડેલા બાળકનો 1.5 કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો. મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસૂરવાર અધિકારીઓ સામે પગલાં ન લેવાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. અમરોલી પોલીસ ગલ્લા તલ્લા કરી રહી હતી ફરિયાદ નોંધાવવા માટે. એસએમસીના અધિકારીઓની ઘોર બેદરકારીથી આવી દુર્ઘટના બની અને 2 વર્ષના બાળકનું મૃત્યુ થયું. પરંતુ તેમ છતાં અમરોલી પોલીસ ફરિયાદ નોંધી ન રહી હતી. પરંતુ પબ્લિકનો રોષ અને પરિવાર દ્વારા લાશ અસ્વીકાર કરવાનું કહેતા અંતે અમરોલી પોલીસે સાપડાદ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો. ફરિયાદ નોંધાયા બાદ બાળકની લાશ સ્વીકારવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સર, જે બાળકની જે ઘટના હતી, કઈ રીતે ઘટના હતી અને કઈ રીતે ગુનો દાખલ, કઈ રીતે તપાસ? અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડી ગયેલ, જે દુઃખદ ઘટના બનેલ. ત્યારબાદ મૃતદેહ મળી આવતા ગઈકાલે BNS કલમ 105-54 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ ફોરેન્સિક PM અને પેનલ PM કરવામાં આવી રહેલ છે. કઈ રીતની તપાસ કરશે પોલીસ? પોલીસ સાંયોગિક પુરાવા એકત્ર કરી તેમાં FSLની મદદ લઈ આગળની જે પણ છે કાયદેસરની તપાસ કરવામાં આવશે.